વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલે, બિલકુલ મોજમાં રહેવાનું, કારણ કે વાગી ગયા છે અત્યારમાં 6:30 5 કામ. અને બસ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ચા પાણી મૂકવાનું બાકી છે. પણ એની પહેલાં એક વાત તમારા લોકો સાથે આપણે શેર કરવાની છે અને તમારા લોકોએ પણ એમાં આન્સર આપવાનો છે. પછી આપણે ડિસિઝન કરશું કે શું કરવું અને શું ના કરવું. કારણ કે હમણાં હું અત્યારમાં થોડીક વાર ફ્રી થયો ને તો કમેન્ટ સ્ક્રોલ કરીને વાંચતો હતો. તેમાં એક કમેન્ટ્સ એવી આવી મને, અંજના દુધૈયા કરીને છે આઈડીનું નામ. એવું કહે છે કે ગાંડા ના ગાડો, તમે સિયાબેનની ઉંમરના નથી. તો મારે બસ એટલું જ કહેવાનું છે, એટલે કે પૂછવાનું છે કે નાના બાળકને રમાડવા માટે આપણે નાના બાળક બનવું પડે કે ના બનવું પડે? અને નાના બાળકને રમાડવા માટે આપણે નાના ન બનીએ અને મોટા થઈને રમાડીએ તો એ રમે કે ના રમે? કારણ કે બાળક નાનું હોય અને એની સાથે તમે જો નાના બની જાઓ અને એમને જેમાં મજા આવતી હોય એ રીતના તમે એમને રમાડો તો ગાંડા પણ કાઢવા પડે. જી હા, હું પોતે કાઢું છું. એ વિડીયોમાં ક્યારેય આપણે શૂટ નથી કર્યું, પણ હવે હશે ને ત્યારે આપણે એવી રીતના એ વિડીયો પણ તમારા લોકો સાથે આપણે ચોક્કસથી શેર કરીશું. કારણ કે સિયાબેનને એવી રીતના મજા આવે છે રમવાની, તો બસ નાના બાળકોને એ જ રીતના રમાડવાના હોય છે. અમે તો માનીએ છીએ ભાઈ ગાંડા કાઢીએ તો અમારી દીકરી છે, પણ હવે કંઈ નહીં. તમે લોકો પણ સાથે નીચે કમેન્ટ્સ કરીને કહેજો કે નાના બાળકોને રમવા માટે નાનું થવું પડે કે ના થવું પડે. અને બાકી બીજી વાત એ કે હમણાં આવશે હવે મહાશિવરાત્રિનું પર્વ, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જ છે મહાશિવરાત્રિ. તો મહાશિવરાત્રિના મેળામાં કોણ કોણ આવવાનું છે તમારે અત્યારથી કહી દેવાનું છે કમેન્ટ્સ કરીને. કારણ કે પરિક્રમા તો આ વર્ષે બંધ રહી હતી, એટલે અંદાજ એવો છે કે પરિક્રમા બંધ હતી એમના હિસાબે આ વખતે મહાશિવરાત્રિના મેળામાં આમ કહીને કે અસંખ્ય બંધ માણસો આવવાના હશે. તો અત્યારથી જ આપણે સર્વે ચાલુ કરી દઈએ કે આપણા વ્યુઅર્સમાંથી કેટલા વ્યુઅર્સ આવવાના છે શિવરાત્રિના મેળામાં, એ તમે લોકો કમેન્ટ્સ કરીને જણાવજો. અને બાકી જોશું આપણે નાની એવી મીટઅપ કે ક્યાંય ગોઠવાશે આપણે તો અગાઉથી તમને લોકોને જાણ પણ કરીશું. કારણ કે સરકડિયા આપણે જ્યારે પરિક્રમા દરમિયાન હોય છે ત્યારે ઘણા બધા લોકો મળતા હોય છે અને એ લોકો અગાઉથી પૂછતા પણ હોય છે કે તમે લોકો ત્યાં હશો તો અમારે તમને મળવું છે. તો અમે ત્યાં જતા સરકડીએ, પણ કુદરતને આ વખતે કંઈક બીજું જ મંજૂર હતું એટલે પરિક્રમા રદ થઈ અને એમના હિસાબે આપણે લોકો મળી ન શક્યા. તો આ બીજો મોકો છે શિવરાત્રિના મેળામાં મળવાનો. તો જણાવતું ચોક્કસથી. હવે ચાલો પહેલાં ફટાફટથી આપણે ચા પાણીને બધું મૂકી દઈએ. ત્યાં સુધીમાં તો લગભગ સિયાબેન જાગી જશે. સિયાબેનના મમ્મા તો ઓલરેડી જાગી જ ગયા હશે, પણ સિયાબેનની બાજુમાંથી ઊભા થશે ને તો સિયાબેનને ખબર પડી જશે, એટલે એમને સૂતી હશે. હવે તો ફટાફટ આપણે ચા પાણી મૂકી દઈએ ને પછી એ મા દીકરી જાગે ત્યારે પાછા આપણે મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. અને હા, જો આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોતા હોય તો આ પેજને ફોલો કરવાનું પણ ના ભૂલતા. વેરી ગુડ મોર્નિંગ. રામ રામ. હા, હું માં અહીંયા અમારા સિયાબેન નું કાર કલેક્શન આવી ગયું છે અત્યારમાં. નવી કાર છોડાવી છો એક હાર. ટાટા સિયારાની નવી આવી છે, પછી ટાટાની પંચ હા, પછી ટાટાની શું શું લાઈ લાઈ ઘણી નવી આવી છે. હા, અહીંયા ન્યા નો હોય જો કાર છોડાવી એ ગઈ. થોડી જો લાઈનમાં જેને જે ગમે એ કહેજો, અમે આપશું તમને રેન્ટ ઉપર. પછી પાછી તમે પેટ્રોલ ડીઝલ ફૂલ ટાંકી કરીને મૂકી દેજો એમ. ના ના લાઈ. પછી પાછી અમને ગાડી આપી દેજો, આપી દેજો. હા, જો 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 ભાઈ જો એક્સિડન્ટ થઈ ગયું. જો 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 ભાઈ સિયા. તો કઈ નહીં, બસ આવ્યા હતા કાલે રમા માસી. યસ, મારા રમા બેન, મારા મોટા દીદી કયો તો દીદી, અને સિયાબેન ના રમા માસી. માસી નતું કીધું, એને કીધું બા જ કીધું. શું લાઈ હાલો ભાઈ. તો બસ સિયાબેન માટે ટોયસ જેમ રમેશ લઈ આવે છે એ રીતના ટોયસ લઈ આવ્યા છે. અને એક 6 કાર વાળું પેક હતું અને આમાં એક નાનું નાનું બાબુ અમાર માટે લાવ્યા છે. હા, ઈ કે તમે રાખજો નાનું નાનું બાબુ. બાબુ મારો લાડકવાયો રમા માસી નો દીધેલ છે, વાયરા જરા ધીરે વાજો. એ બાબુ કોણ છે સિયા? હા, હું આમ જોજો સિયા. બાબુ કોણ લાવ્યું? આ કોણ લાવ્યું તું? આઈત નહીં, કોણ લાવ્યું તું?
મમ્મા નહોતી લાવી, બા લાવ્યા હતા. કોણ લાવ્યું તું કાલે? કોણ આવ્યું તું આપણી ઘરે? આ બા આવ્યા હતા ને, તો કોણ લાવ્યું તું બાબુ? મમ્મા નહોતી લાવી. સિયા હવે એ બાબુને પૂછ તો મમ્મ ખાવું છે પૂછી લે તો પેલા. હા પણ એટલે એ બાબુને પૂછી લે પેલા મમ્મ ખાવું છે પછી હું આપું વાલા ગાડી બધી. હાલો સિયા પૂછો જી. એ નો મેળાવા તારા એને નવું ખોલી દીધું. કાલની ખોલવી હતી, લાવ્યા હતા ને ત્યારથી. હજી ABCD વાળું છે પણ હું પેક બતાવીશ નહીં તમને. કાં તો હું આમાં આ એમનેમ સાદી છે ઓલી નથી એ જ લગભગ છે પણ એમાં છે ને વ્હીલ અંદર વયું ગયું છે એવું છે. ઓકે ના અહીંયા જો આ ટાયર કંઈક થોડુંક ઓલું આડાહોડું થઈ ગયું અને હરખું કરવું પડે એવું છે. હા માં તપાતા સિયા તને કઈ કાર ગમે છે આમાંથી કયો કલર ગમે છે? આવું છે. કેવું વહી ગયું સિયા આવું થઈ ગયું પીનીત. હા જો ઝડપમાં જોઈ લીધું હોય બાકી અમાર બેનબાને ધ્યાનમાં આવી જશે ને જોયું ધીમે પણ નથી હવે નથી ત્યાં આમ તો જાય વિડીયોમાં તું જોજે આ વિડીયો કેટલી વાર આમ કરીને જોયો ઈ શું હતું સિયા ઈ હે સિયા માટેના રમકડા આલ્ફાબેટ હતો આખો એટલે હા. સ્પેલિંગ વાળો કે A for apple, B for boy એવી રીતે. પણ એ હજી વાર છે અને એમાં નાના આલ્ફાબેટ છે ને તો હજી શું મોઢામાં નાખે નહીં ક્યાંક ગળામાં વહી જાય તો. એટલે કાલે ખોલવાની જીદ કરતી હતી. કેટલી ફોલ આવી તો ન ખોલાણી. છેલ્લે માઇક આપ્યું ને પછી માઇકમાં યા સમજાણી. બાકી તો રમકડા બધાય પતો ઈ વસ્તુ નહીં, ઈ મૂકું જ નહીં, ખોલી જ દ્યો આ નકર ના. ચલો વાગી ગયા છે 12:30 જેવું ને આપણે બનાવીએ છીએ અત્યારે રસોઈ. અને બેનમાં અમારા ગોદીમાં છે. કાલે તમને કીધું એમ કે રમાબેન આવ્યા હતા તો એમને આવતા હોય એક જ સવાલ કે બધા જ પહેલા મારે તમારું પ્લેટફોર્મ જવું. તમે પ્લેટફોર્મ આને બેસાડો ને તો ક્યાંક જ ડર હોય કે ક્યાંક પડી ન જાય, ક્યાંક ચૂલાની ગરમ વસ્તુ નડી ન જાય. તો ના, પ્લેટફોર્મ પાસેથી ગાળો ઘણો લાંબો છે. કાલે એમણે જોઈને પછી કીધું ના ઘણી જગ્યા છે પણ અમને બહુ નજીક લાગતું હોય કે નજીકમાં બેઠી છે. અને જો આ કાલના શીખા છે ને ઉપર ચડતા અત્યારે પણ એ જ ચાલુ છે. અત્યારે બનાવ્યા છે આપણે ગોળવાળા પુડલા. સિયા દીકરા માટે પહેલી ટાઈમ ટ્રાય છે હે ને સિયા? ફર્સ્ટ ટાઈમ બને છે. હમણાં આપે મામા અહીંયા હા થઈ જાય. ચૂલા પાસે ક્યાં જવું તને એમ? તો સિયાના પાપા લાવ્યા એ તમને ગમ્યું? બહુ બધું ગમ્યું. એવું જ મેં કીધું હતું કે મા દીકરીને ફૂલ ફ્લેજમાં ભાવે છે એ વસ્તુ. તો કીધું સિયાને તો ખબર નથી ફૂલ ફેજમાં ભાવે છે કે ઈ તમારું પેલું બેસી ગઈ ક્યાં ઓ બાપા લે સિયાને ભાઈવું અલ પગ એવો થઈ ગયા લે હે સિયા પાપા લાવ્યા મમ્મ ભાઈવું તને ભાઈવું કેવું લાગે છે? યમી મારા કાનાને ભાઈવું તો હવે પાપા દેખશે ને તો વધારે લઈ આવશે સિયા માટે બરોબર ને? હે હા હાલો આ બાજુ આવતી રહી. હવે અહીંયા આવતી રાલ ત્યાં લાગી છે એમાં કાના. અને હવે બસ બનવા જઈ રહ્યો છે આપણો મસ્ત મજાનો ચા. કારણ કે આજે ઓફિસે પણ નથી પીવાનો, રસ્તામાં પણ ક્યાંય નથી પીતો. તો કીધું પેલા એ ચા પાણી મૂકી દે તું, પછી આપણે જે જવાનું છે એ લઈ આવીએ જઈને. અને સાથે સાથે અહીંયા થાય છે તૈયારી આપણી ખાણીપીણીની. તો ખાણીપીણીમાં શું બનવાનું છે વાલી? અત્યારે તો બનવાનું છે અત્યારના મેનુમાં રગડાવાળી પાણીપુરી. કારણ કે અત્યારે વટાણા જોરશોરથી મળે છે બજારમાં, હાવ સસ્તા છે. 30 કિલો અને 50 2 કિલો. તો બસ વટાણા લઈ આવ્યા હતા આપણે ગઈકાલે. તમે જોયું એમ માર્કેટમાં ગયા હતા તો એ વટાણાનો આજે યુઝ જ કરી લેવો છે. કીધું પૈડા એવલા થઈ જાય ને ઉગી જાય ને એના કરતા ખાઈ જવા હારા. તો અહીંયા વટાણા મૂકી દીધા છે આપણે બાફવા માટે. અને અહીંયા જાય છે હવે બટાકું. તો હવે ચા ક્યારે મૂકવાનો છે બોલી જાવ. એક જ મિનિટ હમણાં ચા મૂકી દઉં. કીધું આપણે જઈએ ને ત્યાં સુધીમાં બટાણા ને બટેટા બે ઉવલ થઈ જાય ને ઓકે તો વાંધો ન આવે. એટલે પહેલા ઈ ચા દો અને પછી નાના ગેસ ઉપર ચા મૂકી દઈએ આપણે. એટલે ચા પાકતી થઈ જાય આપણી. અને બપોરે અમે મારી કરી શું બનાવ્યું હતું? ગળા પુડલા. હા તો ખાધા મારા કાનાએ હા ખાધા? બપોરે ખાધા ને રોંઢે ખાધા. હાલ આપું એને હવે ઓલું દાઢે વર્ગ્યું છે. ધોઈને દેજો. મેં એમાં છે ને હંતાઈ દઈશ. તને કહું ધોઈને દેજે. હા હા એવું છે. એ થોડું છુપાવીને રાખવું પડે. અને કાના તને શું કીધું તું મેં? શું કીધું તું મમ્માએ? પીપી કરવું શું કહેવાનું? તો કેમ નો કીધું? મમ્મા ભૂલાઈ ગયું. હાલે ચા પાણી બધી પીવાઈ ગયું ને હવે જવાનું છે આપણે માર્કેટમાં લેવા જવાનું છે ફોદીનો અને સાચી જામફળ ને આદુ ને એવું છે. તો હાલો જઈ આવીએ. બેન બા ક્યાં? બેન બાબા જન કરવાઈ ગયા. એવું છે
તી ત્યાં રહે કે હે તો આવશે એમ. અને સાથે સાથે લેવાના છે આપણે પાર્કીમાં આપેલા કપડાં. તો હાલો ફટાફટ બધી વસ્તુ આપણે લેતા આવીએ. શાકભાજી ને એવું બધું લઈને તો આવી ગયા. હાથમાં મારા તમે જોતા હશો મિક્સર હે, તો મિક્સર ની પાછળ બેન ફરે છે. હું જે બાજુ જઈને એ બાજુ આવતો, કારણ કે એમાં છે એવું કે મિક્સર મૂકવા આટલું જેવું હું ઓલું કબાટ ખોલીશ ને એવું ઈ ધાડ પાડશે એમાં. એની લાલચમાં મારી પાછળ ફરી રાખી છે. જોઈ લો અહીંયા ક્યાં મૂકવાનું છે આપડા? આ ક્યાં મૂકવાનું હોય? ક્યાં મૂકવાનું છે? ત્યાં બેસવું છે મકાનાને? હા તો હાલ હમણાં આવું, આ મૂકી દો પછી. અને બાકી અહીંયા બની ગયું છે આપણું મસ્ત મજાનું ગરમા ગરમ તીખું ખાટું મીઠું પાણી, જે કઈ પણ કયો એ એવું છે. ઓકે ભૂલાઈ ગયા. હાથી વાંધો નહીં હવે. લીંબુના ફૂલ તો હોય ને. હું આ રહ્યું જો અહીંયા ફેંકી દીધું, જો તે નીચે ફેંકી દીધું, જો મમ વાળી. કઈ ને હારું હાલો આપણે પેલા મિક્સર ને બધી મૂકી દઈ. અને બટાણા ઓલરેડી આપણે અહીંયા બોઇલ થઈ ગયા છે. સાથે છે બટાકા જોરદાર એકદમ જમાવટ લેવાની છે આજે મસ્ત મજાની. ચણાનો રગડો, ચણાનો નહીં સોરી વટાણાનો રગડો ઉકળે છે, બને છે અને ગ્રીન દેખાય છે વાલી. એકદમ લીલા ચણા છે ને એટલે દીવાબત્તી કરી લીધા છે. અને આપણે બેન પાછી હવે ભૂખ સહન થતી નથી. હા હા ઓકે. એ ઓલા હુકા વટાણા હોય એટલે, અને હળદર વધારે હોય એટલે યેલો હોય. હા સોરી આપણે રેસીપી શેર નથી કરી શક્યા, કારણ કે સિયાબેન ના રાખવા કે રેસીપી શેર કરવી સમજાતું નહોતું. એટલે બાકી આ ઉત્તરાયણ ની માછલીઓ એ રંગ રાખ્યો ભાઈ જોરદાર. હજી ગેસ ઓછો નથી હોય એવી ને એવી એકદમ. અને અમારા બેન બાને પણ મજા આવી જાય છે રમવાની, બરોબર ને? એકદમ બરોબર. પેલી સંક્રાંત ના આગલા દિવસે પેલી સંક્રાંત ની ગઈ છે. હા આજે મોટા વાળી છે ને સંક્રાંત ના આગળના દિવસની, નાના વાળી સંક્રાંત ના દિવસની આપણે જયારે સરકડીએ જતા હતા ને ત્યારે લીધી હતી, બરોબર? ડોલ્ફિન સંક્રાંત નો આગળનો દિવસ ને બેબી શાર્ક સંક્રાંત નો દિવસ. ઓકે તો હવે અમારા સિયાબેન નું હાલે છે મમ. અને આપણે થોડુંક રસોડામાં કામ છે. આપણે અવારનવાર તમે સાંભળ્યું હોય છે પ્રજ્ઞાના મુખેથી કે તમે વાસણ કે એવું કઈ કરી જોશો કે નથી કરી દેતા. તો જો આપણે અત્યારે વાસણ કરવા જ જઈએ છીએ ગેંડીમાં. હું કેવું તારું? જાય ને કરે ત્યારે હાચા કે છે હું કરી દઉં તને. મેં કીધું તમે જમાડી દો સિયાને, તો કે નહીં કે તારું કામ છે. મેં કીધું મારે વાસણ કરવા જોઈએ કે હું તને વાસણ કરું એમ કરીને મને કહે છે. પણ ગયા તો એ કહેવાય કે પૈગા રસોડામાં વાસણ થઈ રહ્યા એમ પછી જસ્ટ ફોર ફન. પણ એવું કઈ નથી. આ તો મજા કાલે પાડું એમ ગુરુ ની કેમ હાલે કે અમારે ઘડી કાલે આમ જોવી નાખ્યું. આ લોકોએ જોયું, તું એડિટિંગ કરીશ ને ત્યારે જોઈશ. ઈ તો અમારા આઈલે રાખે બાપા. હાઉ કાચમાંથી આવ કરાવું છે ને. અને એક વાત શેર કરતા તો તમારા લોકો સાથે આપણે ભૂલાઈ જ ગઈ. કેમ કે નાના બાળકો હશે ઘણા બધાના ઘરમાં, પણ એમના મમ્મા પપ્પાના અમારી જેમ ચટપટું ખાવાની ઈચ્છા તો થતી જ હશે. પણ નાના બાળકો ઘરમાં હોય અને ચટપટું કેવી રીતે ખાવું, કારણ કે નાના બાળકો પણ જીદ કરે. અને નાના હોય ત્યારે એમને એવું બધું ના ખવડાવાય. તો એમના માટે તમારે કઈ ટ્રીક યુઝ કરવાની ખબર છે? જો કે આ ટ્રીક હું પેલા જમાડી દેવાના હા બાળકોને, અને પછી નિરાતે આપણે જમવાનું. ઈ જ્યાં સુધી જમી ન લે ત્યાં સુધી આપણે વેઇટ કરીને આપણી ભૂખને આમ દબાવી રાખવાની, એટલે કઈ વાંધો ન આવે. આરામથી પછી જમી લે ને ફૂલ પેટ. પછી તમે જમવા બેસો ને એ માગશે બધી વસ્તુ તમારે આપવાની, પણ એ આમ કરીને આમ કોઈ વસ્તુ મોઢામાં નહીં નાખે. એક છે કે ચણાના લોટની સેવ હોય ને તો તમે સેવ એને આપી શકો ને ખાય તો નો પ્રોબ્લેમ. પણ પૂરી આપને ખબર નથી તેલ કેવું છે ને અત્યારથી ન આપીએ ત્યાં સુધી સારું છે. મારે લેશે બેન અત્યારે જમવા બેસો ને ત્યારે બધી પૂરીનો કચ્ચર ઘાણ વાર દે છે. સેવ દેખશે ને એટલે પૂરી એટલી ઓલી નહીં કરે, કેમ કે એને પૂરીમાં પછી ઇન્ટરેસ્ટ નથી અને સેવ વધારે ભાવે છે ધવલની જેમ. એટલા માટેથી તો બસ તમે આવી રીતની ટ્રીક અપનાવી હતો કે પેલા દીકરાઓને જમાડી દેવાના કાનુડાઓને, પછી આપણે જમવાનું. એ લાડો દીકરો ધરાઈ રહ્યો હોય ને પછી માગે નહીં, પછી કરે નહીં. આવ કી કરે, આવ કી કરે. અહીંયા જો અમાર તારા દેખાય, ચાંદા મામા દેખાય, સુરત દાદા નીની કરી ગયા હોય એવું બધું હાલે. કડીક થઈ તો નીકળે આ ડેરીએ કેરી પાકી ગઈ હોય. હવે મારા આર્મી આંટી ઘરે કેરી પાકી ગઈ હોય. મેં કીધું આર્મી આંટી કેરી સુધારસ, તો મને કહે કે હા આર્મી આંટી કેરી સુધારસ. તો પછી એમાં ને એમાં કરતા રહીએ ને કે બેન બા જમી લે હે ને મારો દીકરો. હા એ થોડીક ક્ષણો પહેલા આપણે મળ્યા હતા અને વાત કરી હતી ખાવા પીવાની, છોકરાઓને કેમ દૂર રાખવા. તો જોઈ લો આ રિયલ એક્સપિરિયન્સ નહીં પણ એક્ઝામ્પલ, રિયલ એક્ઝામ્પલ. જો આવું કરે અમારે બેન બા. અહીંયા આ બધું પડ્યું છે પણ આમાં હવે એને એક પણ માં રસ નથી.
ખાલી આવું કરવામાં જ રસ છે, જોયું? એ તો તમને કીધું હે? પાંગીટ ભૂકો જ કરશે. એક પૂરી દીધી હતી, ભૂકો કરી નાખ્યો ને સેવ ખાઈ લીધી જી. હા. અને પછી હવે ઈ બધુંય ખૂંદીને પાછી અહીંયા આવશે ને વામાં માગશે. કે મમ્મા એને બીજું કાંઈ નહીં. આ દેખાય છે મસ્ત મજાની પેલી પણ આવી ગઈ છે સેન્ડવિચ બાજુના ઘરેથી આપણે. અને આજે તો ડબલ મજા થવાની છે. મોજે મોજને રોજે. તારે હું જોઈ જો તારું બધું અહીંયા પડ્યું જો સિયા. હાલ સેન્ડવિચ આપવા. હમ. મન ખાવા તું. હા અહીંયા હાલ ખાઈ લે, હાલ તું ખાઈ લે, હાલ તાર ખાવી હોય તો ખાઈ લે. મન કટ કરવા. અરે. તાજે હો આખી. આખી ખાઈ જાજે હમણાં ઘા થા. એ ભાઈવી ભાઈવી તો મારી કાંઈ. ઘરેથી આવી છે આલુ સેન્ડવિચ, મસાલા સેન્ડવિચ. આલુ સેન્ડવિચ નહીં, સોરી. હું બોલું ઈ છોકરા કામ ન કરવા દે મગજ ઘડી કરવા ઢોરી નાખ્યું ને એટલે આપણે એમ થાય કે ઉપાડવું ને હું કરું. અરે ભાઈ પગમાં ચોટે છે ને બધું એટલે હમણાં જ્યાં જ્યાં જાહે ને ત્યાં બધું વેરાતું જાહે. અને ઘડી કા થાય ટેક્સ તા વઈ જાય વાં. આજ તો ખાટલી ઊભી કરી દીધી છે ને એટલે નથી વાંધો ને ભૂલમાં જેમાં પાણી લેવાનું હતું ને એમાં રગડો લીધો ને રગડામાં પાણી લીધું. હવે કાંઈ વાંધો નહીં, બેસી જાઓ અને હાલો વારું પાણી કરવા, બરોબર ને? આ જો અહીં વારું પાણી. આવી જાઓ અત્યારે જમવા માટે આપણે જે કહીએ ને એ નાસ્તો કે જમવા જો કરે ને ઘા જોઈ લે. બસ એ આમ હોય જો. એક્ઝામ્પલ અમારું જો